દર્શક મિત્રો, સ્વાગત છે આપનું TV9ના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ એન્કાઉન્ટરમાં। લોકશાહીમાં સરકારની એટલે કે સત્તા પક્ષની જેટલી મહત્વની ભૂમિકા હોય છે તેટલું જ અગત્ય હોય છે વિપક્ષનું। કોંગ્રેસ ગુજરાતમાં ઘણા વર્ષોથી સત્તા પક્ષથી દૂર રહેલી છે અને બેસે છે વિપક્ષમાં। આજે આપણી સાથે એન્કાઉન્ટરમાં ઉપસ્થિત છે વિધાનસભાના વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ। શક્તિસિંહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે એન્કાઉન્ટર કાર્યક્રમમાં। શક્તિસિંહભાઈ, વિપક્ષના નેતા તરીકે આપ હાલમાં વિધાનસભામાં છો ગુજરાતના, અને હવે આપને કોંગ્રેસે ઉતાર્યા છે ભાવનગર ગ્રામ્ય બેઠકમાં। ભાવનગર ગ્રામ્ય બેઠકમાં જે ભાજપના ઉમેદવારની વાત કરીએ તો પુરુષોત્તમ સોલંકી મત્સ્યોદ્યોગ પ્રધાન અને મોટા કોળી નેતા છે, અને આ જે વિસ્તાર છે એ કોળી વોટ બેંક માટેનો સમર્થિત વિસ્તાર ગણાય છે। હવે કોળી નેતાની પસંદગી કરે એવા સમીકરણો ઘણા લોકો જોઈ રહ્યા છે, તેવા સમયે આપના જીતવાના ચાન્સીસ કેટલા લાગે છે? પહેલી વાત તો એ છે કે દરેક માણસ પોતપોતાના સમીકરણથી ચાલે। હું બધાને સાથે લઈને ચાલું છું। હું ભાવનગર દક્ષિણ મારી જે જૂની બેઠક હતી એમાંથી અડધો ભાગ આ વખતે ભાવનગર ગ્રામ્યમાં છે। હું ગ્રામ્યમાંથી જ્યાં લડું છું ત્યાં ગયા વખતે મારા સામે 56,000 પટેલ વોટ હતા। કોળી જ્ઞાતિના પણ પુષ્કળ વોટ હતા। પુરુષોત્તમભાઈ સોલંકીએ પોતે આવીને હાદાનગરમાં તાવાનો કાર્યક્રમ રાખીને તમામ કોળી ભાઈઓને ભેગા કરીને મારી વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી, પરંતુ છતાં કુંભારવાડા હોય, હાદાનગર હોય કે ભાલના ગામડાના કોળી ભાઈઓ હોય, એમણે મારી તરફેણમાં, કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું હતું। આખરે મારા જે સંબંધો રહ્યા છે, હું કામ કરું છું, એને તમામ જ્ઞાતિઓએ આવકારેલે છે, એટલે મને એમાં કોઈ બીજી ચિંતા નથી। ખાસ કરીને જે જ્ઞાતિ સમીકરણના આંકડા અપાય છે એ માત્ર ને માત્ર પુરુષોત્તમભાઈને અહીંથી લડાવીને હરાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી આપ્યા હોય એવું લાગે છે, કારણ કે કોઈ 82,000, 62,000, 52,000 એવા મતો નથી, અને જે છે એમાં પણ મને સ્વીકારનાર અનેક લોકો છે। આપણે જોશો વિસ્તારમાં ફરીને તો જ્યાં એમની સાઇઝેબલ વસ્તી છે ત્યાં પણ મને એટલો જ આવકાર છે ને પ્રેમથી લોકો કહે છે કે મારે તમને મત આપવા છે। અને એટલા માટે જ્યારે શરૂઆત મેં લડવાની નક્કી કરી, પહેલો રાઉન્ડ શરૂ થયો અને તરત જ જ્યારે ટિકિટો ફાઇનલ ફોર્મ ભરવાનું હતું ત્યાં સુધી ભારતીય જનતા પક્ષના એના ઉમેદવારની ઈચ્છા પણ અહીં લડવાની નહોતી, તળાજાથી લડવાની હતી। એ જગ જાહેર છે, એમણે પોતે પણ એમના એક ઇન્ટરવ્યૂમાં સ્વીકારેલું હતું। તો મને લાગે છે આથી વિશેષ હું સામાન્ય મારી રીતે હું મારા સામેના ઉમેદવારનું નામ પણ લખતો નથી, ટીકા ટિપ્પણી પણ કરતો નથી। તેમ છતાં આપણે જોઈએ તો આપ ક્ષત્રિય રાજપૂત ઉમેદવાર છો અને સામે કોળી ઉમેદવાર છે। જે રાજકીય સમીકરણો જોઈએ અને જ્ઞાતિગત સમીકરણો જોઈએ, જ્ઞાતિવાર સમીકરણો જોઈએ, તો આ બે કોમ વચ્ચે એટલું બધું સામંજસ્ય આ વિસ્તારમાં નથી એવું કહેવાય છે। શું લાગે છે કે કોળી મતદાતાઓ છે એ એક ક્ષત્રિય ઉમેદવારને પોતાના નેતા તરીકે વિધાનસભામાં મોકલી આપશે ખરા? ચોક્કસ મોકલશે, કારણ કે એમણે જોઈ લીધું છે અહીંયા બી આટલા વખતથી જે એમણે મતો આપ્યા છે। મને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે મળી શકે છે, ગમે તે કામ માટે આવી શકે છે, જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ વગર આવી શકે છે, અને મારા સાથેના સંબંધો નાતો છે જે આ જ વિસ્તારના કોળી જ્ઞાતિના નેતાઓ છે। હું મિનિસ્ટર રહ્યો હોઉં ત્યારે મારી પાસે આવ્યા, એમને મારો અનુભવ છે, રોજબરોજના રાજકારણનો અનુભવ છે। આપ જુઓ છો કે અનેક કોળી સમાજના મોટા માથા કહેવાય એવી વ્યક્તિઓ મારા પ્રચારમાં અહીંયા પોતાની રીતે ફરે છે અને સમાજના લોકો પણ મદદ કરે છે। એ સિવાયની બીજી ઘણી જ્ઞાતિઓ છે, ખરક જ્ઞાતિ છે, અહીં માલધારી સમાજ છે, અહીં દલિત સમાજ છે, અહીં માઇનોરિટી છે, અહીં પ્રજાપતિ છે, અહીં દેવી પૂજક ભાઈઓ છે, એટલે એ તમામ જ્ઞાતિનો સાથ સહયોગ, વિશ્વકર્મા સમાજના ભાઈઓ છે, શિહોરના અંદર વણિક સમાજથી માંડીને કપોળ ભાઈઓ છે, આ બધાનો જ સહયોગ મને મળી રહ્યો છે। એટલે હું વિજય થશે મારો એ મારી હોશિયારી કરતાં હું એમ કહીશ કે અહીંની તમામ જ્ઞાતિઓએ મારામાં મૂકેલા વિશ્વાસનો વિજય। શક્તિભાઈ, જે રીતે કોંગ્રેસ ઘરનો મુદ્દો લઈને આવી છે અને લગભગ એક વાતાવરણ ઊભું કર્યું હતું કે ક્યાંક કોંગ્રેસ જીત મેળવશે, પણ શું લાગે છે કે ખરેખર હવે પછીના જે અત્યારના જે સમીકરણો નવા રચાયા, લાગે છે કે કોંગ્રેસ વિપક્ષમાંથી સત્તા પક્ષ તરફ આ વખતે પ્રયાણ કરી શકશે? આખરે ગુજરાતના મતદાતાઓના એ હાથમાં હોય છે, અને હું ચોક્કસ માનું છું કે મતદાતા છે પોતાના માનસિકતા ઉપર આ વસ્તુઓ મૂકશે કે તમે ભારતીય જનતા પક્ષમાં પ્રવર્તમાન મુખ્યમંત્રીનું 12 વર્ષનું શાસન જોયું છે, હવે એમના ચૂંટણી ઢંઢેરામાં લોકો કેવી રીતે વિશ્વાસ મૂકવાના? 12 વર્ષ એમના, આમ જુઓ તો 17 વર્ષ ભાજપના, ગુજરાતની જનતાની માંગણીઓ સંતોષાઈ નથી। અમે જે કંઈ અમારા 12 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો છે એ હવામાં નથી આપ્યો,
ખૂબ અભ્યાસ કરીને સરકાર અમારી બને તો એક પૂર્ણ કરી શકાય એવી વાત સાથે આપી છે. અને એટલે હું માનું છું ગુજરાતની જનતા અમારામાં વિશ્વાસ મૂકશે અને અમે એ વિશ્વાસને પરિપૂર્ણ કરશું. ગૃહિણીને ઘરનું ઘર ચોક્કસ મળશે. 12મા ધોરણમાં વિદ્યાર્થી લેપટોપ સરકારી ખર્ચે લઈને જતો હશે. કર્મચારીને પૂરતો પગાર અને છઠ્ઠા પગાર પંચના લાભ ચોક્કસ મળશે. દલિતને સાંથણીની જમીન મળશે. આદિવાસી ભાઈને જમીન પરના અધિકાર મળશે. બક્ષીપંચના ભાઈઓની વ્યવસ્થા થશે. ગૌચર ઉપર માલધારીઓનો અધિકાર રહેશે. કોઈ મોટા ઉદ્યોગપતિઓ ગૌચર નહીં લૂંટે એ ગોઠવણ અમે કરીશું. શક્તિસિંહભાઈ, જે રીતે તમે વાત કરી કે ગૃહિણીઓને ઘરનું ઘર આપશો, પણ કેન્દ્રની સરકાર ગૃહિણીઓના ચૂલા સળગતા બંધ કરી દેવા ચાહે છે એવો એક આક્ષેપ ભાજપ કરી રહ્યું છે. જેમ કે ગેસના સિલિન્ડરની વાત કરીએ, સબસિડીના કારણે થઈને ગેસની સિલિન્ડરની સંખ્યા ઓછી કરી દીધી, કપાત થઈ ગઈ. શું લાગે છે કે ખરેખર આ મામલે દાઝેલી ગૃહિણીઓ કોંગ્રેસ માટે વરસ છે ખરી? પહેલી વાત તો એ કે કેન્દ્ર સરકારે સબસિડીના જે સમીકરણો છે ઇન્ટરનેશનલ માર્કેટમાં છે, કોઈના હાથમાં નથી. ભાજપની સરકારના સમયમાં પેટ્રોલ, ડીઝલ, ગેસના કેટલી વખત ભાવ વધ્યા હતા? ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા ક્રૂડની ગેસની શું કિંમત હતી અને ગુજરાતમાં શું ભાવે મળતું હતું? અમારી સરકાર કેન્દ્રમાં છે એને 7 સિલિન્ડર સુધી જો કેન્દ્ર સરકાર આપે 6 કે 7, તો બાકીના કોંગ્રેસના રાજ્યો છે એમણે 3 સિલિન્ડરો આપવાનું સ્વીકાર્યું છે. અમે 12 સિલિન્ડર ગુજરાતની જનતાને સબસિડાઇઝ આપવાના છીએ અમારી સરકાર આવે તો. મારો પ્રશ્ન છે, ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રીશ્રીનું શું કામ કેન્દ્રને ગાળો જ આપવાનું છે? એમણે કંઈ નહીં કરવાનું? 1 સિલિન્ડર તો આપે ગુજરાતના મુખ્યમંત્રી કે ચાલો 1 સિલિન્ડર મારા તરફથી. 7 કે 6 સિલિન્ડર કેન્દ્ર સરકાર આપે છે. કોંગ્રેસ શાસિત અન્ય રાજ્યોમાં વધારાના 3 સિલિન્ડર ત્યાંની રાજ્યની કોંગ્રેસની સરકાર આપે છે, તો ગુજરાતની ભાજપની સરકારે એક પણ નહીં આપવાનું. શક્તિભાઈ, આધાર કાર્ડની વાત કરીએ. કોંગ્રેસે બરાબરનો દાવ ખેલ્યો. ચૂંટણીઓ ગુજરાત અને હિમાચલમાંથી તે જ વખતે એવી જાહેરાત, અગાઉ જાહેરાત હતી પણ આ વખતે ફરી એક વખત જાહેરાત કરવામાં આવી કે આધાર કાર્ડ થકી ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરની સુવિધાઓ હવે દેશના નાગરિકોને મળશે. અને એ બાબતે ઇલેક્શન કમિશનની જો વાત કરીએ તો કોંગ્રેસને ઠપકો પણ મળ્યો. લાગે છે કે આ પ્રકારની વસ્તુ કરીને કોંગ્રેસ એક વખત વિશ્વાસનો મત હાંસલ કરવાનો પ્રયત્ન કરી રહી હોય કે ખરેખર જ્યાં ગુજરાતમાં કદાચ કોંગ્રેસને એવું ન લાગતું હોય કે અત્યાર સુધીના વાયદા છે એટલા અપીલિંગ ન હોય અને આવો એક વાયદો કરીને ફરી એક વખત વિશ્વાસનો મત હાંસલ કરી શકાય. કોંગ્રેસનું આ કમિટમેન્ટ પહેલાં પણ હતું, જાહેરાત પણ થઈ હતી. એક વખત નહીં, અનેક વખત આધાર માટેની જાહેરાત થઈ હતી. એનું એક માત્ર રિપીટેશનવાળી વાત હતી. કોઈ ગુમરાહ કરવાની વાત તો ગુજરાતના મુખ્યમંત્રી કરે છે. આપને યાદ હશે 2007ની ચૂંટણીઓ આવતી હતી. ગુજરાતના મુખ્યમંત્રીએ શું કર્યું? 20 TCF ઓઇલ અને ગેસ કેજી બેઝિનમાં મળી ગયો છે. ચકલી ખોલશો, પેટ્રોલ ને ડીઝલ આવશે, 2 વર્ષમાં આવશે. કોઈ જવાબદાર ખુરશી પર બેઠેલા માણસથી જુઠ્ઠાણું નહીં બોલવું જોઈએ. જ્યારે RTI કરી તો ખબર પડી કે 20 TCF છે જ નહીં. DG હાઇડ્રોકાર્બને માત્ર 2 TCFનું સર્ટિફિકેટ આપ્યું છે ને એમાં પણ કહ્યું છે કે રિકવરેબલ કેટલો એ કહી શકાય નહીં. આજે ચકલી ખોલે છે માણસ 5 વર્ષ પછી, તો પેટ્રોલ કે ડીઝલ તો નહીં, પાણી પણ મળતું નથી અને ઉપર લખ્યું હોય છે કે બીજે જઈને પી. આ મોદી સરકારમાં પાણી નહીં મળે. શક્તિભાઈ, આપની સાથે વાતનો સિલસિલો ચાલુ રહેશે એન્કાઉન્ટર કાર્યક્રમમાં. અત્યારે સમય થયો છે એક બ્રેકનો. દર્શક મિત્રો, હાલમાં સમય છે વિરામનો. વિરામ બાદ પુનઃ પધારીશું અને ફરીથી વાત કરીશું શક્તિસિંહ ગોહિલ સાથે. નરહરીભાઈ એક સન્માનની નેતા છે, મારા મિત્ર છે, અને માત્ર મને ટિકિટ ના મળે એટલે હું એમના ખોળામાં જઈને બેસું. દર્શક મિત્રો, પુનઃ આપનું સ્વાગત છે TV9ના ચૂંટણી વિશેષ કાર્યક્રમ એન્કાઉન્ટરમાં. આપણી સાથે એન્કાઉન્ટરમાં આજે ઉપસ્થિત છે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ. શક્તિસિંહભાઈ, આપણે અગાઉ વાત કરી કે ગુજરાતના જે મુખ્યમંત્રી છે અનેકવાર આપ કહો છો કે જુઠ્ઠાણા ફેલાવે છે અને એ પ્રકારની વાતો કરે છે, પરંતુ જ્યારે એ પોતે એવું કહે છે ઘણીવાર અને ભાજપના અન્ય નેતાઓ કહે છે કે કોંગ્રેસ સત્તા પક્ષ તો હાંસલ કરી જ નથી શકી પણ વિપક્ષમાં પણ એ નિષ્ફળ ગઈ છે. લાગે છે વિપક્ષ તરીકે પણ આપ નિષ્ફળ થયા છો, કારણ કે આપ વિપક્ષના નેતા છો? સારું, હું માની લઈએ કે વિપક્ષમાં તેવડ નથી, વિપક્ષ નિષ્ફળ છે, તો મને આખા સત્ર માટે શું કામ સસ્પેન્ડ કર્યો ભાઈ? કોઈ વિધાનસભાના નિયમમાં જોગવાઈ નથી આખા દેશમાં લીડર ઓપોઝિશનને આખા સત્ર માટે સસ્પેન્ડ કર્યાનો એક દાખલો બતાવો. નહીં મળે તમને.
જો અમે નબળા છીએ તો અમને ફેસ કરો ને, વિધાનસભામાંથી અમને સસ્પેન્ડ શું કામ કરો છો? સવાલ તો એ છે કે વિપક્ષ મજબૂતીથી ગુજરાતમાં બહાર આવ્યો છે. એક પણ વખત ધારાસભામાં આમને સામને બહેસમાં ગુજરાતના મુખ્યમંત્રીની તાકાત નથી કે વિપક્ષને એ સામે બેસીને ચર્ચા કરી શકે. આજે પણ મારી ચેલેન્જ છે, હિંમત હોય આવો. યુપીએ સરકારે શું ગુજરાતને આપ્યું છે, એનડીએ સરકારે શું ગુજરાતને આપ્યું હતું, આવો એક મંચ પર તમારી TV9ની ચેનલ બોલાવે, હું ત્યાં આવીશ. મારા આધાર પુરાવા હું ક્યાંય બહારથી નહીં લાવું. ગુજરાત સરકારે જ આપેલા સોશિયો ઇકોનોમિક સર્વે અને બજેટના પુસ્તકમાંથી લઈને આવીશ. મુખ્યમંત્રી પાસે તો આખું તંત્ર છે, એ એમના મુદ્દાઓ લઈને આવે. ચલો કરી લઈએ, કોણ કેટલું બળવાન ખબર પડશે. શક્તિભાઈ, આપે આ વખતે કોંગ્રેસ પક્ષ વતી ઘરની જાહેરાત કરી, ગૃહિણીઓને ઘરનું ઘર મળે, પણ કોંગ્રેસનું પોતાનું ઘર જ તહેસ નહેસ અથવા તો વેરવિખેર થઈ ગયું. આ ચૂંટણીના જ્યારે ટિકિટો આપવાની વાત આવી ત્યારે ઘણી જગ્યાએ કોંગ્રેસમાંથી બળવો ફૂટી નીકળ્યો. ઘણા નેતાઓને નરહરી અમીન જેવા દિગ્ગજ નેતાએ પણ કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપનું શરણું લઈ લીધું. શું લાગે છે કે કોંગ્રેસ ડિસિપ્લિન મેન્ટેન કરવામાં એનું મોવડી મંડળ ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે કે ટિકિટો આપવાની બાબતમાં કોંગ્રેસે ઘણી બધી રાહ જોવી પડી, ભાજપનો જે વ્યૂહ હતો એ જોવો પડ્યો અને એ પછી ટિકિટો આપવી પડી? પહેલી વાત તો તમને કહું કે મેં સૌથી પહેલું લિસ્ટ ડિક્લેર કરનાર કોંગ્રેસ પાર્ટી હતી, 52 જણાનું, ભારતીય જનતા પક્ષ નહીં. એટલે એમનું લિસ્ટ જોઈને અમે કરતા એ નહીં. બીજી વસ્તુ, સ્વાભાવિક ક્રમ છે, ક્યારેક કોઈક નાનો ભાઈ મોટો ભાઈ નારાજ થાય, જુદો થતો હોય છે, થાય. પણ તમે ક્યાંય સાંભળ્યું છે કે બાપને ઘર છોડીને જવું પડે? આ ગુજરાતની સંસ્કૃતિ છે. કેશુભાઈ પટેલ ભાજપના બાપના સ્થાને હતા. 84 વર્ષે એ માણસે ઘર છોડીને જવું પડ્યું. કોનું ઘર તહેત મહેસ થયું? કોંગ્રેસનું નહીં, ભાજપનું થયું છે. જ્યાં બાપુજીને સાચવી શકતા નથી એ બીજાને શું કહી શકે છે? તેમ છતાં શક્તિસિંહભાઈ, ભાજપમાં આ વખતે જોઈએ, કેશુભાઈએ પહેલેથી જ છેડો ફાડી નાખ્યો હતો ભાજપ સાથેથી. ઘણા વખતે તેઓ લગભગ ભાજપ પક્ષમાંથી પણ નિષ્ક્રિય થઈ ગયા હતા અને લગભગ નક્કી હતું કે તેઓ કદાચ અલગ પક્ષની સ્થાપના પણ કરશે. ભાજપની અત્યારની આ વખતની વાત કરીએ તો ભાજપમાં પણ અસંતુષ્ટ નેતાઓનો પણ કાફલો હતો, બળવા પણ થયા, પણ તેને ડામવામાં, એને કંટ્રોલ કરવામાં ભાજપ જે કેડર બેઝ પાર્ટી હોવાની વાત કરે છે એ લગભગ સફળ રહ્યું. કોંગ્રેસમાં કેમ આ પ્રકારનું આયોજન નથી થઈ શકતું? શું કારણ હોય છે? બીજું એક હું આપને જણાવીશ કે જ્યારે પણ આ પ્રકારની વાત આવે, જ્યારે ટિકિટોની વહેંચણીના મુદ્દે અસંતોષ આવે, ત્યારે અંદરખાને આપના જ કોંગ્રેસના નેતાઓ અહેમદ પટેલથી માંડીને આપના ગુજરાતના તમામ નેતાઓને ભાંડતા હોય છે. શું લાગે છે ખરેખર આ પ્રકારની વસ્તુ ડેમેજ કંટ્રોલ કરવામાં કોંગ્રેસ ક્યાં નિષ્ફળ થઈ રહી છે? કોંગ્રેસમાં ઇન્ટરનલ ડેમોક્રેસી છે, આંતરિક લોકશાહી છે. ઇન્ટરનલ ડેમોક્રેસી અને ઇનડિસિપ્લિન એના વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. જ્યાં આંતરિક લોકશાહી વધારે હોય ત્યાં અશિસ્ત દેખાય એવી શક્યતાઓ પણ હોય છે. આંતરિક લોકશાહી પક્ષના ફલકમાં રહીને વાત કરવાની હોય છે, પણ ક્યારેક ઉન્માદ, ઉવેગ, આક્રોશ એ આંતરિક લોકશાહીમાંથી અશિસ્તમાં પરિણમતો હોય છે. એવા કેટલીક ઘટનાઓ બની છે, હું સ્વીકારું છું એને. હું ઈચ્છતો હતો, મારો અભિપ્રાય હતો, એને ટિકિટ નથી મળી, હું સ્વીકારું છું, જાહેરમાં નથી મળી. પરંતુ એની સામે મારા પક્ષે ઇન્ડિપેન્ડન્ટ સર્વે કર્યા હતા, લોકોમાંથી શું વાત આવે તો એ કરી હતી. મારો અભિપ્રાય નથી માન્ય રહ્યો તો પણ હું પક્ષનો શિસ્તબદ્ધ સૈનિક છું. મારી પાર્ટીએ મને 0માંથી હીરો બનાવ્યો છે. શક્તિભાઈ, તેમ છતાં જે રીતે અસંતોષ વધ્યો, ઘણા લોકોએ કોંગ્રેસમાંથી છેડો ફાડી નાખ્યો, એનસીપી સાથેનું ગઠબંધન પણ વ્યવસ્થિત રીતે ગોઠવાયું નહીં ગુજરાતમાં. લાગે છે કે જે કોંગ્રેસને કદાચ એક વખતે એવી અપેક્ષા હતી કે હવે વિપક્ષમાંથી સત્તા પક્ષ ઉપર આવશું, એ વખતે હવે ચૂંટણી જ્યારે તારીખ આવી ગઈ છે, મતદાનની તારીખ બિલકુલ નજીક છે, એવા સમયે આ લોકો ડેમેજ કરે કોંગ્રેસને અને કોંગ્રેસને ફરી એક વખત સત્તાનો કોળિયો જે છે મોઢા ઉપરથી છીનવી લેશે? હું માનું છું કે આ બધી પ્રવૃત્તિથી ભાજપ ડેમેજ થશે. ગયા વખતે અમે કર્યું હતું, લાસ્ટ મિનિટે ટિકિટ નહીં મળનારા લોકો ભારતીય જનતા પક્ષમાંથી અમારે ત્યાં આવ્યા હતા. જ્યારે મને, હું છેક સુધી ટિકિટ માંગું, હું આજ સુધી મુખ્યમંત્રીને ગાળો આપતો, હું એને કહેતો કે આ બધા માટે એ જવાબદાર છે અને માત્ર મને ટિકિટ ના મળે એટલે હું એમના ખોળામાં જઈને બેસું, એ જનતાની નજરમાં બહુ સ્વીકૃત નથી હોતું. એટલે એનાથી કોંગ્રેસને બહુ નુકસાન થશે એવું નથી માનતો. નરહરીભાઈ એક સન્માનની નેતા છે, મારા મિત્ર છે, અમે ખૂબ સાથે કામ કર્યું છે. હું ઈચ્છું કે જ્યાં ગયા છે ત્યાં બરાબર રીતે વફાદારીથી ત્યાં કામ કરશે અને હું ઈચ્છા પણ રાખીશ કે ગુજરાતના મુખ્યમંત્રીએ જે રીતે કેશુભાઈ પટેલને અપમાનિત કર્યા છે એવી પરિસ્થિતિ નરહરીભાઈ કે બીજા મિત્રો માટે ન થાય
એવી હું આશા પણ વ્યક્ત કરું છું. શક્તિભાઈ, આપની સાથેનો વાર્તાલાપ ચાલુ રહેશે. સમય છે એક વિરામનો. દર્શક મિત્રો, એક નાનકડા વિરામ બાદ એન્કાઉન્ટરમાં પુનઃ ઉપસ્થિત થઈશું શક્તિસિંહ ગોહિલ સાથે. નેટ ખોલો કે ભીત પર જુઓ, પીએમ ઇન વેઇટિંગ. રહી ગયા આખી જિંદગીના પીએમ ઇન વેઇટિંગ અડવાણીજી. હવે ચેલા તૈયાર થઈ ગયા છે કે આઈ એમ પીએમ ઇન વેઇટિંગ. દર્શક મિત્રો, પુનઃ આપનું સ્વાગત છે TV9ના ચૂંટણી વિશેષ કાર્યક્રમ એન્કાઉન્ટરમાં. આપણી સાથે ઉપસ્થિત છે વિધાનસભાના વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ. શક્તિભાઈ, જેમ આપે હમણાં કહ્યું કે જે લોકો ટિકિટ ન મળવાના મુદ્દે અસંતોષ પામીને બીજા પક્ષમાં જાય તેમને કદાચ સ્વીકૃતિ ન મળે તેવો એટલો ડેમેજ તેમના પોતાના પિતૃપક્ષને ન કરી શકે. શંકરસિંહ વાઘેલાની જો વાત કરીએ તો એક વખતે મુખ્યમંત્રી પદ ન મળવાને કારણે તેમને બળવો કર્યો. ત્યારબાદ તેમનો પક્ષ સ્થાપ્યો, પક્ષમાં બરાબર ફાવટ ન આવીને કોંગ્રેસમાં જોડાઈ ગયા. શું લાગે છે, તો શંકરસિંહ વાઘેલાનું ઉદાહરણ પણ તેને જ લગભગ સમકક્ષ જેવું નથી લાગતું આપને? એમને ટિકિટ લેવાનો ત્યારે સવાલ નહોતો. એમની લડાઈ ત્યારે સૈદ્ધાંતિક હતી. એ દિવસે કોઈ ચૂંટણી નહોતી. એ શંકરસિંહ વાઘેલાની તાકાત હતી કે ભારતીય જનતા પક્ષની સરકાર તોડી શક્યા હતા. એ તાકાતનું પ્રદર્શન હતું. એ દિવસે ટિકિટોનો કોઈ સવાલ નહોતો. એમ છતાં સત્તાની વાત છે, ટિકિટ પણ સત્તા માટેની વાત છે. શંકરસિંહ વાઘેલાએ સીએમ પદ માટે થઈને જે બળવો કર્યો એ પણ સત્તાની જ વાત છે. તમને નથી લાગતું કે ક્યાંક આપે જે ઉદાહરણ આપ્યા અને શંકરસિંહ વાઘેલાનું હું જે ઉદાહરણ આપું છું એ ક્યાંક ને ક્યાંક લગભગ સમાંતર છે? બિલકુલ સમાંતર નથી. બંનેની પરિસ્થિતિ, બંનેના સંજોગો, બંનેના કારણો ઈસ્ટ એન્ડ વેસ્ટ છે. એને સરખાવી નહીં શકાય. જે સમયે એ લડાઈ એ લડતા હતા ત્યારે સત્તા હાથમાં રહે એમ નહોતી. બળવો કર્યા પછી જો તમારી સંખ્યા પૂરી ન થાય તમારે ઘેર જવાનું હતું. એ સરકાર ચાલતે, કોંગ્રેસ બી લેવાનો કોઈ સવાલ પણ નહોતો. એ લડાઈ સૈદ્ધાંતિક લડાઈ, ચૂંટણી સમયે ટિકિટની લડાઈ નહોતી. છતાં પણ હું માનું છું, નરહરીભાઈ છે, અમારા બહુ જ સન્નિષ્ઠ મિત્ર છે, એની સાથે ખૂબ મેં કામ કર્યું છે. મારી લાગણીઓ એમની સાથે કોઈ દુશ્મનાવટની બિલકુલ ક્યારેય ન હોઈ શકે. હું પોતે એવું માનતો હતો કે એમને ટિકિટ મળવી જોઈએ. પરંતુ જે સમીકરણો, જે રીતે પાર્ટીએ 2 વખતવાળાને ટિકિટ નહીં, એને મક્કમતાથી પકડી રાખ્યો. એમણે કહ્યું કે અમે હિમાચલમાં એક પણ અપવાદ નથી કર્યો. માનની ગમે તેવો નેતા હશે, હું મારો દાખલો આપું છું કે મારા આગ્રહ હતો, અર્જુનભાઈનો આગ્રહ હતો, પરંતુ પક્ષે જ્યારે એક સિદ્ધાંત કડક રીતે અમલ કરવાનું નક્કી કર્યું કે 2 વખત કોઈ પણ ઉપરાઉપરી 2 વખત હારેલા હોય એને ટિકિટ નથી જ આપતા. હાઈકમાન્ડ ઉપર કોઈનો કમાન્ડ હોઈ શકે નહીં, તો જ એ હાઈકમાન્ડ કહેવાય. અને આખરે આપણા ઘરમાં પણ કોઈ ઝઘડાઓ થતા હોય છે, પણ આખરે ઘરનો વડીલ જે નિર્ણય કરે એ ખાનદાન સભ્ય તરીકે સૌએ સ્વીકારવો પડે. એટલે મેં કે અર્જુનભાઈએ પણ આ વાત કરી, પણ પરંતુ પછી સ્વીકારવું પડે અને મેં સ્વીકારીને ચાલ્યા છે. કારણ કે એ સિદ્ધાંત ત્યાં હાઈકમાન્ડમાં બી કોઈ માટે વ્યક્તિગત કોઈને નફરત, કોઈને કાપવા, કોઈને આમ નહીં, પરંતુ એક સિદ્ધાંતને પકડી રાખ્યો હતો, જે એમણે હિમાચલમાં પણ પકડેલો હતો, અહીં પણ એ વાત પકડેલી હતી. અને એ સૈદ્ધાંતિક રીતે 2 વખત હારેલાને ટિકિટ નહીં મળવાના કારણે પરિસ્થિતિ થઈ છે. ત્યારે હું માનું છું કે ગુજરાતની જનતા પણ કેટલાક સિદ્ધાંતોને હંમેશા આવકારતી હોય છે. અપવાદ અમે કર્યો હતો, કદાચ અમારે ત્યાં અસંતોષની શું પરિસ્થિતિ થાત મને ખબર નથી. શક્તિભાઈ, જ્યારે ભાજપ અનેક વખત એવી ચેલેન્જ ફેંકે છે કે કોંગ્રેસની પાસે કોઈ કપ્તાન નથી, પોતાના કપ્તાનની વાત કરે છે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમારા કપ્તાન છે, પણ કોંગ્રેસની પાસે કપ્તાન નથી. તેવામાં શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી નાખી પોતે જ ચૂંટણી પ્રચાર સભામાં કે હું જ કોંગ્રેસનો કપ્તાન છું. અર્થાત શું એમ સમજી શકાય કે કોંગ્રેસે સ્વીકારી લીધું છે કે શંકરસિંહ વાઘેલા સીએમ પદના દાવેદાર છે? શંકરસિંહજીએ પોતે જ એની સ્પષ્ટતાઓ કરી છે, એટલે મારે બહુ એમાં કહેવાની જરૂર નથી. પરંતુ કોઈ પણ લોકશાહી વ્યવસ્થામાં શું હોય, લોકો જેને બહુમતી આપે એ બહુમતી ચૂંટાયેલા સભ્યો એના અભિપ્રાય ઉપરથી હાઈકમાન્ડ નક્કી કરે કે કોણ મુખ્યમંત્રી બનશે. ભેંસ ભાગોળે ને છાશ છાગોળે બહુમતી આવી નહોતી અને પીએમ ઇન વેઇટિંગ અડવાણીજી. નેટ ખોલો કે ભીત પર જુઓ, પીએમ ઇન વેઇટિંગ. રહી ગયા આખી જિંદગીના પીએમ ઇન વેઇટિંગ અડવાણીજી. હવે ચેલા તૈયાર થઈ ગયા છે કે આઈ એમ પીએમ ઇન વેઇટિંગ. આ લોકશાહીનું પણ અપમાન છે. દેશની જનતાએ ફટકો મારીને ત્યારે કહી દીધું કે કોઈ વેઇટિંગ ના હોઈ શકે, અમે છીએ, જનતા જનાર્દન મહાન છે. ગુજરાતમાં પણ અમને બહુમતી આપશે. અમારા ચૂંટાયેલા સભ્યોના અભિપ્રાય ઉપર કોંગ્રેસ હાઈકમાન્ડ સોનિયાજી જે નામ નક્કી કરશે, હું કહું છું ને, જે નામ નક્કી કરશે એ અમારા કપ્તાન હશે. ને એ કપ્તાન કોઈ સરમુખત્યાર નહીં હોય, લોકશાહી વ્યવસ્થાને લઈને ચાલનારા હશે. અને એ
જનતાની વાતને સમજનારી વ્યક્તિ હશે કે કોઈ એક ગરીબના ઝૂંપડામાં તકલીફ થાય ને તો મુખ્યમંત્રીની આંખમાં આંસુ આવે એવા સંવેદનશીલ મુખ્યમંત્રી કોંગ્રેસ આપવા માંગે છે. અમારી લડાઈ શખ્સ માટે નથી કે કોઈ એક શખ્સને મુખ્યમંત્રી થવું છે. અમારી લડાઈ છે પક્ષ માટે. શક્તિભાઈ, જો કેશુભાઈની વાત કરીએ તો ભાજપ અને મુખ્યમંત્રીથી માંડીને તમામ લોકો એવા આક્ષેપો કર્યા કે વિસાવદરમાં જે ફોર્મ ખેંચી જવાની એક બાળકની જે ઘટના થઈ એ એવી વાત છતી કરે છે કે કોંગ્રેસ અને કેશુભાઈની ક્યાંક આ બાબતમાં મિલીભગત છે અને એ રીતે જ કોંગ્રેસ પોતે મેન્ડેટ લોકોનો મેળવવા ચાહે છે અને ભાજપને પરાસ્ત કરવા માગે છે, પણ આ કદાચ એક મેલી રમત છે. એ બાબતે આપનો શું જવાબ છે? પહેલી વાત તો એ છે કે અમારે કદાચ ભેગા મળીને બી ચૂંટણી લડવી હોત તો શું કોઈ ના પાડી શકતા હતા? અમે સીટ એડજસ્ટમેન્ટ કરીને સાથે લડી શકીએ, પરંતુ કેટલાક સિદ્ધાંતો અમારા અલગ છે, એમની બાબતો અલગ છે. બંને પોતપોતાની રીતે ચૂંટણી લડે છે. હા, બંને માને છે એવું કે ગુજરાત અને ગુજરાતીઓના હિતમાં પ્રવર્તમાન મુખ્યમંત્રી ખુરશી પરથી હટવા જોઈએ, કારણ કે ગુજરાતનું જેટલું અહિત પ્રવર્તમાન મુખ્યમંત્રીના સમયમાં થયું છે એટલું ક્યારેય નથી થયું. આ સિવાય કોઈ પણ જગ્યાએ કોઈ મિલીભગત, કોઈ ગોઠવણ, કોઈ વાત, કોઈ સીટ એડજસ્ટમેન્ટ અધરવાઇઝ અમે કરાવી શકતા હતા. તમે જુઓ, આખા જ્ઞાતિના સમીકરણો મુજબ પણ ક્યાંય એવી કોઈ એડજસ્ટમેન્ટ દેખાતું નથી. ચોક્કસ હું અભિનંદન આપીશ કેશુભાઈ પટેલને કે 84 વર્ષે એ માણસ જે મુખ્યમંત્રી રહી ગયા છે એને હવે કંઈ સત્તા તો જોઈતી નથી. 84 વર્ષે એ માણસ ગુજરાતના હિતમાં આ વાત કરતા હોય તો એને હું જરૂર અભિનંદન આપું, પણ કોઈ સીટ એડજસ્ટમેન્ટ, કોઈ મિલીભગત કશું જ નથી. તો પગ નીચેથી ધરતી નીકળે એટલે અત્યારથી બાનાબાજી કરવા માંડ્યા છે કે સરકાર વહી જાય તો કેવા થાય કે આ અમે પહેલાં જ કહેતા હતા કે મિલીભગત છે. અરે ગમે તે મિલીભગત હોય તો પણ તમે તમારા કામ પર મુસ્તાક કેમ નથી? તમે કરેલા કામ પર વોટ કેમ નથી માંગતા? તમને કેમ સોનિયા મેડમ, મનમોહન સિંહ, અરે આ શેની ચૂંટણી છે? ગુજરાતની છે. 12 વર્ષથી તમે સત્તામાં બેઠા છો. કોઈની પણ સહેજ પણ ટીકા કર્યા વગર કહો ને કે મેં તમારું આ ભલું કર્યું છે, મને મત આપજો, વાત પૂરી થઈ જાય. શક્તિભાઈ, આ વખતે કોંગ્રેસે 3 MPsને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા વિધાનસભાની ચૂંટણીમાં. કેમ કોંગ્રેસ પાસે કોઈ એવા નેતાઓ અથવા તો કોઈ એવા ઉમેદવારો નહોતા? અસંતોષ જે રીતેનો થયો, કદાચ એમાંથી કોઈ જે તે ક્ષેત્રના નેતાઓને જે તે જગ્યાએ ટિકિટ આપીને કદાચ સમજાવી શક્યા હોત. કેમ આ પ્રકારની વસ્તુ થઈ? શું MPઓને પણ હવે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતે તેવી કોઈ આશા દેખાતી નથી? ચોક્કસ પાર્ટીએ નિર્ણય કરેલો છે અને એટલા માટે કે ક્યાંક કોઈક જગ્યાએ ભ્રષ્ટ લોકોને સામે ટક્કર મારવા માટે અમારા MPને ઉતારવાના હતા. મુખ્યમંત્રીશ્રીનો ડાબો હાથ અને જમણો હાથ કહેવાય એવા બંને મિનિસ્ટરો ભાગી ગયા. અહીંયા કુંવરજીભાઈ આવ્યા, પલાયન થઈને જતા રહ્યા બરોડામાં. સૌરભભાઈ પટેલ, તમે વિકાસ પુરુષ છો, તમે બોટાદને અલગ જિલ્લો મુખ્યમંત્રી જઈને આપી આવ્યા અને છતાં કુંવરજીભાઈ આવતા સૌરભભાઈએ રણ છોડીને ભાગવું પડે. મુખ્યમંત્રીશ્રીના બીજા એકદમ અંગત આનંદીબેન પાટણથી છોડીને અમદાવાદ આવે. શું આટલું કાફી નથી? અને પુરુષોત્તમભાઈ જેવા બિચારા બદલાવા માંગતા હોય, એની તબિયતનું બહાનું કહેતા હોય તો પણ એનું તપેલું ચડાવી દેવાની ગોઠવણ થાય. આ ગુજરાતના મુખ્યમંત્રી છે. હવે એને કોળી હોય કે પટેલ હોય, એમના હોય કે અમારા હોય કે કેશુભાઈના હોય, સૌ ઓળખી ગયા છે અને આ ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રીનું ગુજરાતની જનતા એન્કાઉન્ટર કરશે. શક્તિસિંહજી, TV9ના વિશેષ કાર્યક્રમ એન્કાઉન્ટરમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા. અને હવે અમે ઉપસ્થિત થઈશું આપની સાથે ચૂંટણીના ગરમાગરમ વાતાવરણમાં નવી ગરમી વધારવા નવી એક શખ્સિયતને લઈને. ત્યાં સુધી જોતા રહો TV9.